અંબિકા નદીનું આ રુદ્ર રૂપ જોઈને એકવાર તો તમારો પણ હોશ ઉડી જશે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક માય અનધર વ્લોગ. આજે ચોમાસાની મોજ લેવા હારું મેં નીકળી રહ્યો છે ઉમરા અંબિકા નદી તરફ. 40 ફીટ બાઇક સ્ટાર્ટ અને આપણે નીકળ્યા સફર તરફ. અચ્છા. પણ ભાઈ આવા ધોધમાર વરસાદમાં મારો બ્લોગિંગ વાળો ફોન પલ્લી ન જાય એટલા માટે પહેલા ભાઈ કો કરચેલિયા મિત્રોની દુકાને કવર લેવા હારું. અને લો ભાઈ પહોંચી ગયો કરચેલિયા પારથી મોબાઈલ કવર પર. અને ફ્રેન્ડ્સ ફોન માટે મસ્ત વોટરપ્રૂફ કવર પણ લઈ લીધું. અને ફ્રેન્ડ્સ કરચેલાથી નીકળતાને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. વાસ્કો ચોકડીએ આવીને જોયું તો રેનકોટ વગર તો પલ્લીને કાગડો થઈ જાય એટલે તરત જ આ ભૂરી કોથરી વાળો રેનકોટ ખરીદી લીધો. રેનકોટ પહેરીને વરસાદમાં પલવાની અને બાઇક ચલાવવાની તો કંઈક અલગ જ મજા છે. હા ભાઈ, આજુબાજુના લીલાછમ ખેતરો અને આ ચોમાસાનું વાતાવરણ, અરે વાહ, કુદરત પણ સોને કડાઈ ખીલી છે એવું લાગે છે. રસ્તામાં વસરાઈથી બાઇકને પેટ પૂજા કરાવવા પેટ્રોલ પુરાવી લીધું છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા ઉમરા. બાઇકને કર્યું સેફ પાર્કિંગ. હવે પગપાળા ચાલીને ઉપડ્યા સીધા ઉમરા બીચ તરફ. અને આ જુઓ ભાઈ સાહેબ, અંબિકા નદીનો કુદરતી રુદ્ર રૂપ. પાણીનો પ્રવાહ એટલો ફાસ્ટ છે કે જોઈને જ રૂવાટા ઉભા થઈ જાય. અને ગાઈઝ વેટ આવો હલકો હલકો વરસાદ આવે એવું મોસમ અને અંબિકા નદીનો વ્યૂ જોઈને મને તો એક ગીત યાદ આવી ગયું. અને હમણાં આપણે છે ઉમરા બ્રિજ પર. જી હા, તમે બરોબર જ વિચાર્યું, તમે જ સાંભળી લો. ચાલ ભાઈ, આ તો થઈ ગઈ 2 નંબરની વાત. પછી મને વધારે જ ઉત્સુકતા થઈ એટલે મેં તો સીધો પહોંચી ગયો ઉમરા પુલના નીચે. અહીંથી જુઓ પાણી બ્રિજને અડીને કેવું 10 મસ્તું વહી રહ્યું છે. કુદરતી તાકાત આગળ બધું નકામું છે. હો ભાઈ. અને ફ્રેન્ડ્સ, આ તો હતો ઉમરા નદીનો નજારો. હમણાં ખબર પડી છે કે સરૈયાવાળા બ્રિજને તો પાણી એકદમ અડીને જઈ રહ્યું છે અને રસ્તો જ બંધ કરી દીધો છે. તો એ જોરદાર નજારો જોવા માટે મળીએ પાર્ટ 2 માં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરી લેજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.